સાગરો સુધી પહોંચે છે અને પછી તેનો સંગ્રહ થઈ શકે છે. તે મનુષ્ય માટે સૌથી અગત્યનો સ્ત્રોત છે. જળચક્રને હાઇડ્રોલોજિકલ ચક્ર પણ કહે છે. આ જળચક્ર એક ઓટો જોવા પણ આવશે. પાણી રેડી તો તેના પર ભૂરો કલર જોવા મળે છે. ભૂરા લીંબચપત્ર લીંબુનું પાણી રેડી તો તે ગુલાબી રંગનું જોવા મળે છે. તો આમાં ફેરફાર થાય છે. પાણી તટસ્થ પદાર્થ છે, તેથી તેમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. આજે અમે તમને આ ચડાવ્યા વગર આ પાવમાં પાણી ભરીને બતાવી. આ પાવમાં પાણી છે કે નહીં? હવે આ પાવમાં પાણી છે કે નહીં? પાણી એટલા માટે ઉપર આવે છે કારણ કે પાણીમાં હવાનું દબાણ ઓછું હોવાથી પાણી ઉપર આવે છે. ઉદાહરણ તરીકે હેન્ડપંપ, સ્મૃતિની સ્ટોવ. આખો અને તેજસ્વી દેખાય છે તે એવી એક મહિના 14 દિવસ એટલે કે અંધાર્યું કહેવાય. પછી ચંદ્ર દેખાતો નથી એટલે કે શુક્લ પક્ષ એટલે કે અજવાળિયું કહેવાય. એક બાજુ એર ધ્રુવ અને બીજી બાજુ એન ધ્રુવ છે. જ્યારે એર ધ્રુવ અને એન ધ્રુવ અડે તો ચુંબક ચડી જાય છે અને જ્યારે એર ધ્રુવ અને એન ધ્રુવ અડે તો ચડી જાય છે. અને આનાથી આપણે એક ગાડી પણ બનાવી શકીએ છીએ. જો એન તરફ લઈ લે અમે તેમાં જુદા જુદા સ્તરે અલગ અલગ ઘટના ક્રમમાં પાણી રેડ્યું. હવે ચમચી વડે ગ્લાસ પર પ્રહાર કરીશું. સેટેલાઇટ છોડે છે, પછી આ રોકેટ ચંદ્રયાન પર જાય છે. વિમાનની શોધ કોણે કરી હતી? વિમાનની શોધ રાઇટ બંધુઓ દ્વારા કરવામાં આવી હતી. તેમણે 17 ડિસેમ્બર 1906 ના રોજ પહેલી ઉડાન ભરી હતી. મગજ છે જેનાથી આપણું શરીર કામ કરે છે. એની નીચે છાતીનો ભાગ છે જેમાં હૃદય, ફેફસા જેવા અવયવો આવેલા છે. એની નીચે આપણું પાચન. ઓ ભાઈ એવો મિત્ર પિયુષ આ બાજુ ફેરો. આ બાજુ ફેરો. છોકરી આમ ફેરો. પિયુષ અને આમ ઉભા લઈ જા. આ સાહેબ દેખાય છે. માનવ મંગળમાં
કેલ્શિયમ છે. હાડકાં હોય છે. આપણા શરીરમાં સૌથી મજબૂતમાં મજબૂત અંગો માનવ કંકાલ છે. આપણા શરીરમાં રક્તકણોને પણ રચવામાં મદદ કરે છે. જ્યારે પણ આપણા હાડકામાં કોઈ પણ ઈજા થઈ હોય ત્યારે ડૉક્ટર એક્સરે દ્વારા તપાસણી કરે છે. આ શું છે તમને ખબર છે? આ છે માનવ કંકાલ. માનવ કંકાલ જે મધ્ય ભાગમાં જાડો હોય છે, જે પ્રકાશને આંખના પાછળના ભાગમાં એક સ્તર પર કેન્દ્રિત કરે છે. જ્યારે નેત્ર પટલ કરે છે તેના બે કોષો હોય છે. એક ઓય, ઓ ભાઈ, ઓ. અને બીજો સિગરેટ લે.